બાપુ એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે જોમબાઈ મા વિશે તેમજ સોઢા પરમારો મૂળી કઈ રીતે આવ્યા અને મૂળી શહેરનું નામ મૂળી કઈ રીતે પડ્યું। અંગ પોરસ રસણે અમૃત ભુજ પરચો રજબાર સોઢાવણ સૂજે નહીં હોય ન વડ દાતાર। સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે, જીભમાં જેવું અમીર રસ વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું। બાપુ રતનજી તો કૈલાસ પધારી ગયેલ, પણ માં જોમબાઈ હજુ બેઠા હતા। માં જોમબાઈને 4 દીકરા હતા, આખોજી, આસોજી, લગધીરજી અને મુંજોજી। માં અને દીકરા ગોડી પારસનાથના મોટા ભક્ત હતા। સંવંત 1477ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો। તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા। 2000 સોઢાઓ પોતાના ઢોર લઈ અને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જવા તૈયાર થયા। ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે। માટે આખોજી બોલ્યા, ભાઈ લગધીર, તું ને મુંજોજી સાથે જાઓ, હું ને આસો અહીં રહીશું। લગધીરજી ને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા। ત્યારે માં જોમબાઈ બોલ્યા, બાપ, આપણી વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે, માટે હું સાથે ચાલીશ। માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈ પોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચારતા દડ મજલ મુકામ કરતા ચાલી નીકળ્યા। પણ લગધીરજીને તો નિયમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોંડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે। આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી। રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લગધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવના દર્શન કરે, ત્યાર પછી જ અન્ન આરોગે। એ રીતે તો જેમ જેમ પલો લાંબો થતો ગયો તેમ તેમ પીલું પહોંચવા મોડું થવા માંડ્યું। 1 પહોર, 2 પહોર, 4 પહોર ને પછી 2 દિવસના કડાકા થવા લાગ્યા। પછી એક રાતે લગધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા અને બોલ્યા, બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે। એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે। એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરી અને તારા સામે જોઈ જમીન ખોતરશે। ખોતરેલી જમીનમાં ખોદશે તો તને એક પ્રતિમા જળશે અને એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે। રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય ચસકે નહીં ત્યાં તારો મુકામ કરી રહેજે, તારી ફતેહ થશે। બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી। પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી। એ માંડવ રાજની પ્રતિમાની માતા જોમબાઈ ખોળામાં લઈ અને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગર જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા। હવે કેવો છે એ પાંચાળ દેશ, એના વિશે જોઈએ। કંકુ વર્ણી ભૂમકા સર્વો શાલે માળ, નર પટાધર નિપજે ભોય દેવકો પાંચાળ। એ પાંચાળની જમીન રાતી છે, સુંદર શાલેમાર ડુંગર છે અને એ દેવભૂમિમાં સુરવીર પુરુષો નિપજે છે। ગુઢે વસ્ત્રે ગોરિયા, પગની પિંડી તાલ, પનગઢ ઉપર પરવરે પડ જેવો પાંચાળ। પાંચાળની સ્ત્રીઓના વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે। એ રમણીઓ લચકાતે પગે નદી તીરે પાણી ભરે છે। અંદરથી ઉરે સરસ નાક નેણનો તાલ, 4 હાથનો ચોટલો પડ જોવો પાંચાળ। જેવા રૂપાળા એ ગોરીઓના ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી અને તેથી વધુ રળિયામણા એના નાક અને નેણ છે। માથે લાંબો ચોટલો છે।
નર નારી બંને ભલા કદી ન આંગળા કાળ, આવેલ ને આદર કરે પડ જોવો પાંચાળ, આછા પાણી વીરડે ધરતી લાંપડ યાળ, રસ ભૈરા સારસ લવે પડ જોવો પાંચાળ, જેની ધરતી લાપડ કાંટાવાળા ઊંચા ઘાસથી ઢંકાયેલી છે, જેની નદીઓના પડમાં વીરડા ગાડી લોકો તેલ જેવા નિર્મળ પાણી પીવે છે, જેના ભરપૂર સરોવડામાં સારસ પક્ષીઓ કિલોલ કરતા હોય છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે. નદી ખડકે નીર ઝરણા મલપતા પીએ માલ, ગાળે કસુંબા ગોવાડિયા પડ જવો પાંચાળ, જ્યાં નદીઓ અને ઝરણાઓ ખડખડ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ ગાય ભેંસો ભરપૂર પાણીમાં મલપતા નીર પીવે છે, જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાડી અને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે. ઠાંગો માંડવ ઠીક છે કદી ન આંગણ કાળ, ચાર ભગા ચરતા ફરે પડ જવો પાંચાળ, જ્યાં ઠાંગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપગા જાનવરો ફરે છે, એવા એ પાંચાળ દેશ છે. તાતા તોરિંગ મૃગ કૂદણા લીલા પીળા લાલ, એવા વછેરા ઉછરે પડ જોવો પાંચાળ, જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર રંગના ઘોડા નીપજે છે. કુકડ કંદા મૃગ કૂદણા શત્રુને હૈયે સાલ, નવરંગ તોરિંગ નીપજે પડ જવો પાંચાળ, જ્યાં કુકડાના જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનોના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે. કડ ડોડી ફળ લીંબોડી વનસ્પતિ હરમાળ, પણ નર પટાદાર નીપજે બોય દેવકો પાંચાળ, કુળના જુએ તો ખરું કોળીના જ કુળ વસે છે, કોળીના સંખ્યા બહુ મોટી છે, ફળમાં લીંબોડી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે. એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષો પાકે છે, એ દેવભૂમિ પાંચાળ છે. અને આમ ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીને બરાબર વચમાં દેવનો રથ ઊભી ગયો. ઘણા બળદ જોડીને ખેંચો પણ પૈડા ચસક્યા નહીં, નાળા બાંધીને રથ તાણ્યો પણ નાળા તૂટી ગયા. લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીંટી પ્રતિમાની સામે હાથ જોડીને કહ્યું, હે ઠાકર, તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારા ગામ બાંધીને રહેવું, પણ આ નદીને અધગાડે કાંઈ ગામ બંધાશે, સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તો અરસપણાની ભોં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડ્યા નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો ભેંસો બકરા ઘેટા અને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીઓનો રણકાર ગજવતા લહેરથી ચરવા લાગ્યા. જે નેરામાં થંભી ગયો હોય ત્યાં અત્યારે પણ નાળા તોડિયું નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય? પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો મૂલક છે. નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબાર ગઢની ડેલીએ બેઠા વિસળદેવ ચોપાટ રમે છે. ત્યાં જઈ પરમારે ઘોડીઓથી ઉતરી અને ઘોડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી બગલમાં લગામ પરોવી અને વાઘેલા રાજાને રામ કર્યા. કદાવર શરીર પાણીદાર છતાં ભક્તિ ભાવથી બે મોટી આંખો અને હજુ તે ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી મારા કરતો પ્રગટ થયો એવો દેવતાએ તેજસ્વી ચહેરો જોતા તે એક જુગ જૂની ઓળખાણ હોય તેમ પરમાર પુત્ર વિસળ દેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે, કેમ આવેલ છે, શું છે, એવું પૂછ્યા વિના પાદરે રાજાએ સવાલ કર્યો. ચોપાટ રમશો? જેવી મરજી, ઘોડી બાંધી દો. ના રાજા, ઘોડી મારી હેવાય છે, બીજે નહીં બંધાય. એક તરુણી મોંમાં નહીં લે, હું બેસીશ ત્યાં સુધી જ ઊભી રહેશે.
હાંસલો પણ જાણે વાત સમજી ગઈ હોય તેમ એણે કાનસુરી માંડી હણાણાટી કરી દીધી. વિસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પૂરાયો અને ચોપાટ ખેલવામાં લખધીરજીને સાધેલ હાથ જોઈ તો વિસળદેવ મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિસળદેવે ઓળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કઈ સંભળાવી. દુકાળ વર્તવા વસ્તીને લઈ પારકરથી આવ્યો છું, રજા આપો તો માલ ચારીએ. વિસળદેવ બોલ્યા, એભો તો ઉજ્જડ પડી છે, તમે પચાવી પાડ્યા હોત તો પણ બની શકત, પણ તમે નીતિ ન તજી, તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો અને ઊભા રહો. એક શરત છે, રોજે રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી રાંગ વાળી પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો, વાહ રાજપૂત કાંઈક વંકો રાજપૂત છે, રાજપૂતી આંટો લઈ ગઈ છે. ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું, પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમી અને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજી એને વાત કહી, ભાઈ આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ 2 વાર મારી સામે જોઈને હસ્યા. ચતુર લખધીરજીએ વાત રોડી ટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મુંજાજીને માથે ભાર છે, તે વગર પ્રતિમા હશે નહીં. માંડી સાંભળ્યું કે શું છે છોડી? આ ઓયલો રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટ રમવા આવે છે, એની ખબર છે ને? હા, એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામ મેલું છે એ બોથડ સોઢાએ. માં, તમે ને બહુ ભોળા છો. સાચી વાત કહું, એ રાજપૂત આવ્યા છે સિંધમાંથી અને એક જુવાન બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રાજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જઈ આવે છે. ઠાકર વિસળદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વિસળદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી. રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ શોક આવશે. એના રૂવાડા સડસડ બળવા લાગ્યા. એનું પિયર સાયલે હતું. પિયરિયા ચભાડ જાતના રજપૂત હતા. પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફાડા ઊભા મારી અને ચા મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો. રાજા નહીં લાવશે એટલે તમારો પગદંડો પણ અહીં નીકળી જશે. માટે મારા ભાઈઓ હો તો જાઓ, એ કાળમુખા રાજપૂતોના લબાચા વીંખી નાખો અને મારીને પાછા પારકરને રસ્તે પકડાવો. જંગલ તેતર ઉડ્યો આવ્યો રાજ દુવાર, ચબાળ સૌ ઘોડે ચડ્યા બાંધી ઊભા વાર. તેતર ગવાણો બરાબર ગવાણો, તીરંદાજોએ ચાસકા કર્યા, કયો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી, પણ સાબુત છે કે તેથી દોડાદોડ કરવા લાગ્યું. વનમાં બીજા પક્ષીઓને કડરાટ મચાવી મૂક્યો. હા, હવે ધ્યાન રાખજો ભાઈઓ, જોજો તેતર બીજે ક્યાંય જાય નહીં. આંકો આ પરમારોના ઉછાળામાં કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે. એમ બોલતા જે સાયલા ગામના ચબાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો. ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાયની પ્રભાતના પૂજા કરી રહ્યા છે ત્યારે ત્યાં પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો. માં જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા અને અહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુ જાપની માળા પડતી મૂકી એમણે બાજટ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધું અને લોહી તરબોળ પંખીને હૈયા સરસું ચાંપી ને પંપાડવા માંડ્યું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતરે શરણ દેનારની હૈયાના
લપાઈ ગયો. માં તેતરને પંપાળતા કહેવા લાગ્યા કે બીમા મારા બાપ, હવે અહીં મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે? થરથર માં, હવે આ તો રાજપૂતાણીનો ખોડો છે મારા બચ્ચા. ત્યાં તો બહાર જાપે ધગબગ બોલી રહી ચબાડાઓ ઘોડા હમચી ખૂંદતા હતા અને ચબાડો ચાસકો કરતા. અહીં ગયો એલા અમારો ચોર, કાઢી આપો કોના છે આ ઉછાળા. સોઢાઓ પોતાના બધા ડેરામાંથી બહાર નીકળ્યા અને પૂછવા લાગ્યા, કોણ છો તમે સૌ? માડું આટલા બધા રીતિઓ સિદ્ધ કરો છો? અહીં બચ્ચર વાળાનો ઉછાળો છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ. અમારો ચોર કાઢી આપો જલ્દી, ચોરી ઉપર સીના ચોરી કરોમાં. ચબાડાઓએ તોછડાઈ માંડી, કોણ તમારો ચોર? અમારો શિકાર જખમી તેતર. સોઢાઓમાં હસાહસ ચાલી. વાહ રંગ તમને એક તેતર સારું. આટલી બહાદુરી ત્યાં તો જાપે જોંબાઈ દેખાણા ગોદમાં તેતર છે પડછંદ. રાજપૂતાણીએ પ્રભાત વેર પૂછ્યું, શું છે બાપ? ઈજ અમારો ચોર, ઈજ તેતર. લાવો પાછો. તેતર પાછો અપાય કઈ? એ તો મારો શરણાગત કર્યો ભાઈ. વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠળ બેઠેલો હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય? શરણ ગયો સોએ નહીં રાજપૂત તારી રીત, મરે તોય મેલે નહીં ખત્રી હોય ખચિત. અને પાછા તમે બધા રાજપૂત લાગો છો બચ્ચાઓ? હા, અમે ચબાડાઓ છીએ. ત્યારે હું તમને શું શીખું? શરણે આવેલાને રાજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું? બાપ ચબાળાઓ કોઈપા હવે બધી વાત મૂકી અને જટ અમારો ચોર સોંપી દો. ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને માં જોંબાઈએ તેતરને છાતીએ દાયબો, તેતરના માથા પર હાથ પંપાડ્યો તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો. જોંબાએ કહ્યું, સીધ ઠાલા વેર વાવો છો, અમને પરદોશીઓને સારું સંતાપો છો. કહો તો મારા ઘેટા આપું, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી? અભાડાઓને તે કજ્યો જોઈએ તો હવે બહાનું જડી ગયું. સમશેરું ખેંચાણીને મામલો દેખી માતાએ જુવાન બેટા મુંજાજીને પડકાર કર્યો. મુંજાને માતા કહે, સુણ સોઢાના સામ, દળમાં બળ દાખો, હવે કરો ભલેરા કામ. મુંજા તેતર માહરો માગે દુજણ સાર, ગર્વ ભૈરા ગુર્જર ધણી, આપે નહીં અણવાર. બેટા એક ચકલું છે તો પણ એ આપણું શરણાગત કર્યું. આજ આપણે માયરા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રાજપૂતી જોતા જાય. વાહ મારી જનની કઈ મુંજાજી તેગ લઈ ઉઠો, હું તો પરમારને પેટ ધાવ્યો છું ના. ધ્રુવડ ચડે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર, તોય મરડે કયમ મૂળધણી, પગ પાછા પરમાર. ધ્રુવનો તારો ચડે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો કેમ પડે? પછી તો તે દિવસે સંવન 1474 સાંડો સંગ્રામ, રણ ઘેલે રત્ના વતો નવખંડ રાખ્યું નામ. સંવંત 1477 સોઢાઓએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું. વાર શનિવાર સુદ પખે ટાઢા પૂરજ ત્રીજ, રણ બાંધે રત્ના વતો ધારણ મુંજો ધીજ. ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ અને શનિવારના રોજ રતનજીના પુત્રે રણ તોરણ બાંધ્યું. માં જુએ છે ને બેટા જૂજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચબાળાઓના તીરભાલા વરસ્યા, પરમારોની ખાંગાઓએ ખપ્પર ભર્યા અને દિવસ આથમ દેતો પડ્યા. ચબાડા 5 છે એ સોઢા વિશુ 7, એક તેતરને કારણે અણ રાખી અખિયાત. 5 છે ચબાડા કપાઈ ગયા, 7 વિશુ 140 સોઢા કામ આવ્યા. એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી. લગધીરજી તો તે વખતે વિસળ દેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લગધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા
કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વિસળદેવને રાણીએ બોલાવી કીધું, કહ્યું કે હવે અહીં બેસો, પણ મહેમાન એકલા બેઠા છે, મહેમાનને એકલા નહીં રાખું, હમણાં એના ભાઈઓની હારે જ સરકાપુરીની સાથ પકડાવી દઈશ. રાણી, શું બોલો છો? ઠીક બોલું છું, એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે કાં? તમે આ શી વાત કરો છો? હું બધું જાણું છું, પણ આજ તો મારા ભાઈઓએ તમાને જમપુરીમાં પહોંચતા કર્યા હશે. વિસળદેવ બધો ભેદ સમજ્યો દોડતો દોડતો ડેલી આવ્યો. લગધીરજીને કહે, ભાઈ જલ્દી ભાગ, તારે માથે આફત છે, ફરી અહીં આવીશમાં. છબ દઈ અને લગધીરજી ઘોડી ઉપર પહેલાણો ઘણું ગઢ વડોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજો આડા ફર્યા અને કોઈ રીતે જવા દ્યો. હા, મારી હાંસલી દેતો જા. ખુશીથી પણ દરવાજે અહીં બજારમાં હું ગરાસીઓ ઊભીને ભોંય ચાલીશ એ મારી આબરૂ જાશે. દરવાજે પહોંચી હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નડાવાર જઈ ઊભી અને લગધીરજી બોલ્યા કે લ્યો બાર, રામ રામ. રાજપૂતોના ઘોડાને ડોકા બે એક હાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહીં. હાંસલીને જાણે પાંખો આવી ઘણું દોડવા જાય, પણ શું કરે, પગમાંથી લોઢાની નેવડ કાઢતા લગધીરજી ભૂરી ગયેલા. પાછળ વઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવડ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલાંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી પર ચાલે ને કરતાં 3 ગણું તે હવામાં ઉડવા લાગી. એમ કરતાં કરતાં રસ્તામાં એક 18-20 હાથનો હોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું ને જે ઘડી હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે જ ઘડીએ નેવડ તૂટી ગઈ. રસ્તામાં લગધીરજીને ફાળ પડી હતી. મુકામ ઉપર આવીને જુએ તો માં મુંજાજી ના સબનું માથું ખોળામાં લઈ અને બેઠા હતા. એક તેતરને કારણે મૂંજો મરે એ વાત સાંભળી લગધીરજીની છાતી 2.25 વેંત ઊંચી ચડી. માને કહે, માં આજ રોવાનું ન હોય, આજ તો ઘોડ મંગલ ગાવાનો દિવસ છે. આજ તમારી કુખ દીપાવજે. મૂંજો સ્વર્ગ ગયો. જુઓ માં, જોયું મૂંજામાં મુંજારો મો હમણાં ઉઠી તમને ઠપકો દેશે. આવું મોત તો તમારા ચારેય દીકરાને માટે માગજો માડી. ત્યારથી એક હોકડાનું નામ આજે પણ ઘોડાપટ કહેવામાં આવે છે. બાપ લગધીર, તારો બાપ સ્વર્ગે સિધાયો તેથી આ મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાયું નહીં. આજ તારા બાપની ને મારી વચ્ચે 20 વર્ષનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે અને રાજી થઈને જવા દે. ચે ખડકાવી માતાજી દીકરાનું શબ લઈ અને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોંબાઈ માતાનો પાડ્યો છે. આજ પણ જે બાઈએ સાતીને ધાવણ ન આવતું હોય એ આ પાડિયાને પોતાનું કાપડું અડાડી આવે ને તો ધાવણની છેડો ફૂટે છે, એવી લોકવાયકા છે. માં અને ભાઈને સ્વર્ગે વડાવ્યા અને લગધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રવારણ રોજ દૂધ આપી જતી અને તે લગધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂડી હતું અને મૂડીની મમતાથી પરમારે ગામનું નામ મૂડી રાખ્યું. એ રીતે આજનું મૂડી સોઢા પરમારોની રાજધાની બન્યું. સત નમન. જય માતાજી બાપુ. આ હતો જોંબાઈ માનો પ્રસંગ. આ હતો મૂડી ગામનું નામ કઈ રીતે પડ્યું એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.